નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એક સુંદર અને શાંતિપૂર્વક સ્થળ બતાવવા જઈ રહ્યો છું, જે અમારા ઉના તાલુકાની નજીક ગીરગઢડા આવેલું છે. એની બાજુમાં દ્રોણેશ્વર મહાદેવ મંદિર છે. એમની નજીક આવેલું છે આ હનુમાનજી મંદિર. આ હનુમાનજી મંદિર સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા બનાવવામાં આવેલું છે. બાજુમાં એક સ્કૂલ પણ છે અને એમનું બેનર છે ગુરુકુળ. બાજુમાં ગુરુકુળ સ્કૂલ પણ આવેલી છે. કેટલું સુંદર છે, તમે જોઈ શકો છો. જ્યારે હું અહીં મંદિરમાં આવ્યો ત્યારે મંદિર બંધ થવાની તૈયારી હતી. એક બે જણ અંદર દર્શન કરી અને ઉતરતા હતા. એ વેળાએ હું મંદિરે પહોંચ્યો તો મને દર્શનનો લાભ મળેલ નહોતો. એટલે પછી મેં બહારના આ બધી વાતાવરણ અને ભગવાનની મૂર્તિઓ છે એમનું મેં વિડીયો શૂટ કર્યો અને આજુબાજુનું વાતાવરણ શાંતિપૂર્વક હતું અને આધ્યાત્મિક હતું. તો મને ખૂબ આનંદ થયો અને મેં બધી મૂર્તિઓને ચાલીને દર્શન કર્યા. તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર મૂર્તિઓ છે. અહીં લોકો થોડા બેઠેલા પણ છે, જે દર્શને આવેલા હશે, પણ હવે મંદિર બંધ થઈ ગયું છે. સરસ બધા દેવતાઓની મૂર્તિ છે, જે તમે જોઈ શકો છો. આ મંદિરનું વાતાવરણ ખૂબ જ આધ્યાત્મિક છે. આપણે જોઈએ તો તેમનું વાતાવરણ જ એવું ભક્તિમય છે કે તમને અહીં બેઠો તો મનને શાંતિ પડે. આ બાજુમાં એક ડેમ આવેલો છે, જે તમે જોઈ શકો છો. પાણી પણ ભરપૂર છે અને આજુબાજુ નારિયેળીઓ ને એવું બધું છે. તે વાતાવરણ બહુ સુંદર લાગે. તમે બે ઘડીક બેઠો તો મન થાય કે બેઠા રહે. અહીં ગુરુકુળના વિદ્યાર્થીઓને શિક્ષણના બદલે સંસ્કાર અને ધાર્મિક મૂલ્યો પણ શીખવવામાં આવે છે. તેથી આ સ્થળ માત્ર મંદિર જ નહીં, પરંતુ આધ્યાત્મિક શિક્ષણનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર પણ બની રહે છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્રોણેશ્વર મહાદેવ.